નમસ્કાર મિત્રો, તો વિસ્ડમ એકેડેમીમાં હું ભાર્ગવ દેવાણી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી, એપિસોડની સિરીઝ હતી આખી કે જેમાં પ્લેસીસ ઇન ન્યૂઝ આપણે ડિસ્કસ કરતા હતા. લાસ્ટ વિડીયો જે છે અપલોડ થઈ ગયો છે, સિરીઝ 1 નો જે છે ને પાર્ટ 1 જે છે અપડેટ થઈ ગયો છે. અત્યારે આપણે જોવાનું છે એપિસોડ 2. તો પહેલા તો કોઈ જોયો ના હોય, જૂનો વિડીયો જોઈ લેજો. એમાં ઇન્ટ્રોડક્શન કીધું છે, કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, એ 10 પ્લેસીસ આપણે ડિસ્કસ કરેલા છે. એની સાથે બીજી પણ કરંટ અફેરની વાતચીત કરેલી છે. તો આ સેકન્ડ એપિસોડમાં આપણે શું કરવાનું છે, તો કે અગેન બીજા 10 પ્લેસ આપણે ડિસ્કસ કરીએ જે ક્યાંક ને ક્યાંક કરંટ અફેરમાં રહ્યા હોય, એની કોઈ નાની મોટી થિયરીઝ કામની હોય અને પ્લેસીસ કામના હોય. તો એ વસ્તુને આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો 10 પ્લેસીસ જોઈ લીધા હતા, એટલે હવે આપણે સીધું 11મું પ્લેસ જોવાનું છે, એ છે સાંભાર સરોવર. સાંભાર લેક જે છે એમાં એક ઘટના જોવા મળી. એ ઘટનાને કહેવામાં આવ્યું છે એવિયન બોટ્યુલિઝમ કહેવામાં આવ્યું છે. આ એવિયન બોટ્યુલિઝમ શું છે, તો કે એક પ્રકારનો પક્ષીઓમાં જોવા મળતો રોગ છે. હવે તમને ખબર છે શિયાળાની સિઝન થોડાક ટાઈમ પહેલા પૂરી થઈ, તો શિયાળામાં શું થાય, ભારતના અલગ અલગ સરોવરો છે ત્યાં સ્થાનાંતર કરનારા પક્ષીઓ, સેન્ટ્રલ એશિયાથી સાઇબેરિયાથી ઘણા બધા પક્ષીઓ જે છે આવતા હોય છે અને ત્યાં જે છે રેસ્ટ કરતા હોય, અમુક સમય રોકાય ને એવું બધું હોય છે. તો જનરલી સાંભર સરોવરમાં દર વર્ષે ઘણા બધા પક્ષી તમને જોવા મળે, ફ્લેમિંગો જોવા મળે, પેલિકન જોવા મળે, એવા ઘણા બધા પક્ષી જોવા મળે. પણ આ વર્ષે એવું થયું કે ભાઈ ઘણા બધા પક્ષીઓના મૃત્યુ થયા હતા. એ મૃત્યુ થવા માટે એક બેક્ટેરિયા જવાબ છે. એ બેક્ટેરિયાનું નામ શું છે, ભાઈ ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ. આ બેક્ટેરિયા જે છે એના કારણે ઘણા બધા પક્ષીના મૃત્યુ થયા હતા અને આ ઘટનાને જ કહેવામાં આવ્યું એવિયન બોટ્યુલિઝમ કહેવામાં આવ્યું છે. એવિયન એટલે કે પક્ષીઓમાં થાય, બોટ્યુલિઝમ જે છે એક પ્રકારના બેક્ટેરિયાનું નામ છે. હવે આ રોગ જે છે તમને કદાચ એના વિશે પણ પૂછી લે કે ભાઈ રોગ કેવા પ્રકારનો છે, તો કે ભાઈ ન્યુરોમસ્ક્યુલર રોગ છે. એનો મતલબ શું થાય કે ભાઈ તમારા ચેતાતંત્ર, મતલબ કે મગજને પણ અસર કરે, સ્નાયુઓ એને પણ અસર કરે. તો ચેતાઓ અને સ્નાયુઓ બંનેને અસર કરતો રોગ જે છે આ તમને જોવા મળે છે. એના સિવાયના કયા કયા પોઈન્ટ જે તમને યાદ રાખી શકો અથવા તો પૂછી શકે, તો એક તો સિમ્પલ છે, એવિયન બોટ્યુલિઝમ કોના દ્વારા થાય, વાયરસ દ્વારા, બેક્ટેરિયા તો બેક્ટેરિયા દ્વારા. આખું નામ પૂછવાની શક્યતા છે તમને ઓછી છે કે ભાઈ આખું નામ જે શું છે, પણ છતાં પણ આપણે યાદ રાખી શકીશું. જે એવા પક્ષીઓ જે જંગલી પક્ષીઓ છે અથવા તો પાણીના પક્ષીઓ છે એને વધારે પડતી અસર કરશે, પણ ડાયરેક્ટલી અસર નહીં કરે. આ જનરલી પેલા માછલીઓના શરીરમાં તમને જોવા મળે છે. જે માછલીઓ હોય છે તે, અને માછલી જ્યારે મૃત થઈ જાય તો માછલીના શરીરમાં બેક્ટેરિયાનો એક ગ્રોથ વધતો જાય અને એવી માછલીને જ્યારે બિચારા પક્ષીઓ ખાશે ને તો પક્ષીને પણ અસર થશે. અને અત્યારે એવિયન બોટ્યુલિઝમની કોઈ સારવાર આપણી પાસે નથી અને નેચરમાં જનરલી આ બેક્ટેરિયા ઘણી બધી જગ્યાએ તમને જોવા મળે છે. પણ છતાં પણ અમુક કન્ડિશન આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે કે ભાઈ શા માટે એવિયન બોટ્યુલિઝમ વધારે જોવા મળે, તો કે પાણીનું તાપમાન જે છે વધી શકે, તો પાણીમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય, તો અથવા તો પાણી લાંબો સમય સુધી એકદમ સ્થિર રહી, એમાં કોઈ હલનચલન ના થાય તો પણ જોવા મળી શકે છે. તો આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. આમાં બીજા પોઈન્ટ જે છે એ પણ અહીંયા લખેલા છે કે ભાઈ માછલી ખાનારા પક્ષીને અસર થાય, સારવાર નથી, એ મેં તમને ઓલરેડી કહી દીધું છે. ક્લિયર? હવે જે છે આમાં યાદ શું રાખવાનું છે કે ભાઈ સાંભાર લેકનું થોડુંક મેપિંગ આપણે જોઈ લઈએ. સાંભાર લેક તમે જોઈ શકો આ 3 રિજનની વચ્ચે છે. જયપુર દેખાય છે, નગોરનો વિસ્તાર દેખાય છે અને અજમેરનો વિસ્તાર દેખાય. બધાની વચ્ચે જે છે આખું સાંભાર લેક આવેલું છે. સાંભાર લેક ભારતનું સૌથી મોટું અંદરના વિસ્તારમાં આવેલું સોલ્ટ લેક છે. સોલ્ટ લેક એટલે કે ખારા પાણીનું સરોવર કહેવાય, એટલે કે એને લાર્જેસ્ટ ઇનલેન્ડ સોલ્ટ લેક કહેવામાં આવેલું છે. સિમ્પલ. ઓકે, તો આ પોઈન્ટ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ ક્યાં આવેલું છે એ તમને આગળ કહી દીધું છે. આજુબાજુમાં કઈ ટેકરીઓ છે, અરવલ્લી પહાડીઓ આવેલી છે અથવા તો અરવલ્લીની ટેકરીઓ આવેલી છે. એ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. સાવ સિમ્પલ પોઈન્ટ છે. રાજસ્થાન છે તો અરવલ્લી પહાડ જે છે મેઇન તમને જોવા મળશે. અને અહીંયા સોલ્ટ લેક છે, એટલે સોલ્ટ એટલે કે શું થાય, મીઠું. તો રાજસ્થાનનું ઘણું ખરું મીઠાનું ઉત્પાદન પણ અહીંયા તમને જોવા મળે છે. જે એનો રાઇટ હેન્ડ સાઈડનો એરિયા છે ત્યાં ઘણા બધા રિસર્ચ સેન્ટર પણ છે અને મીઠાના ઉત્પાદનના કેન્દ્રો પણ આવેલા છે. અને આને એક પ્રકારની રામસર સાઇટ પણ ડિક્લેર કરવામાં આવે છે. રામસર સાઇટ એટલે તમને ખબર છે આદ્રભૂમિઓ. આદ્રભૂમિ એવી ઇમ્પોર્ટન્ટ હોય કે જ્યાં કોઈ પક્ષી આવતા હોય, કોઈ જૈવ વિવિધતા જોવા મળતી હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટલ સાઇટ હોય, તો એને રામસર સાઇટ આપણે જનરલી જાહેર કરતા હોઈએ છીએ. હવે એક મોટો મેપ આપેલો છે જેમાં તમે જોઈ શકો આખા રાજસ્થાનનો મેપ છે. રાજસ્થાનમાં એકદમ મોટા પ્રમાણમાં આખી અરવલ્લીની શ્રેણી દેખાય છે. આ અરવલ્લી શ્રેણીની બાજુમાં તમને જોવા મળે છે સાંભાર લેક જોવા મળે છે. ઓકે, તો સિમ્પલ છે. તમને તો એક્ઝામમાં અલગ અલગ લેક આપેલા હશે, સામે રાજ્ય આપેલું હશે, મેચ કરવાનું કહે
તો સાંભલ લેક જે છે રાજસ્થાનમાં આવેલું છે. વધીને જયપુર, અજમેર, નાગૌરનો જિલ્લાઓ યાદ રાખવાના છે. અરવલ્લી પહાડીઓ યાદ રાખવાની છે. બાજુમાંથી જે છે લુણી નદી નીકળે છે, એ પણ તમે જોવાનું છે. તો ઘણા બધા પોઈન્ટ છે જે તમે જોઈ શકો છો. ક્લિયર? તો બસ આ પહેલું લોકેશન જે છે આપણું આટલું હતું. ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈએ આપણે. નેક્સ્ટ લોકેશન આપણે જોઈએ. નેક્સ્ટ લોકેશન છે સિયાચીન ગ્લેશિયર અથવા તો સિયાચીનનો વિસ્તાર. તાજેતરમાં ત્યાં ઓપ્ટિકલ ફાઇબર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ભારતમાં કોમ્યુનિકેશન માટે જે મેઇન સાધન વપરાય છે એને કહેવામાં આવે છે OFC. ઓકે, ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ કહેવામાં આવે છે. જનરલી અંડરગ્રાઉન્ડ કે અંડર ધ સી, દરિયાની નીચે પણ નાખવામાં આવતા હોય છે. એ કઈ મેથડથી કમ્યુનિકેશન કરી શકાય તો કે ભાઈ આવે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન. તમે 10મા ધોરણમાં કે ભાઈ 9મા ધોરણમાં એક ટ્યુબ જોઈ હશે કે જેમાં એક બાજુથી પ્રકાશ નાખવામાં આવે તો એમ આવી રીતે પરાવર્તિત થતો રહે અને આગળ વધતો રહે. તો આ જે કન્સેપ્ટ હતો શેનો હતો? પૂર્ણ આંતરિક પરાવર્તનનો કન્સેપ્ટ હતો. પણ હવે આનાથી ફાયદો શું થશે? તો ભાઈ મેઇન ફાયદો એ થશે, સિયાચીન જે છે આપણું બહુ મોટું ડિફેન્સનો એરિયા છે. આજુબાજુમાં તમે જોઈ શકો, એક સાઈડ ચીન આવેલું છે, એક સાઈડ પાકિસ્તાનનો POK વાળો જે ભાગ જે છે આવેલો છે. ઓકે, આ ભાગ ભારતનો જ છે. આપણે મિનિસ્ટર ઓફ હોમ અફેર્સની મુજબ આ આખો એરિયા જે છે ભારતનો છે. પણ એઝ ઓફ નાઉ જે કંટ્રોલમાં જોવા જઈએ તો અહીંયા પાકિસ્તાનનો કંટ્રોલ છે, જે ગ્રીન એરિયા છે અહીંયા, અને ઓરેન્જ એરિયા તમને દેખાય છે અહીંયા કોનો કંટ્રોલ છે? ચીનનો. એ બંનેની વચ્ચે આવેલું છે સિયાચીન ગ્લેશિયર. તો ક્યાંથી ક્યાં નાખવામાં આવ્યું? તો કે ભાઈ સિયાચીન ગ્લેશિયરથી દૌલત બેગ ઓલ્ડી. આ તમે જોઈ શકો એક નાનકડો એરિયા છે દૌલત બેગ ઓલ્ડીનો, ત્યાં તમને જોવા મળી શકે. સૌથી પહેલા તો યાદ રાખવાનું, સિયાચીન ગ્લેશિયર જે છે એ જમ્મુ કાશ્મીર, લદ્દાખ અથવા તો લદ્દાખના ભાગમાં જે છે આવેલું છે. પહેલો પણ યાદ રાખજો. કરંટ અફેર તો પૂછવાની શક્યતા ઓછી છે. દૌલત બેગ ઓલ્ડી પણ તમને પૂછશે કે ભાઈ કઈ જગ્યાએ છે, સિયાચીનની નજીક છે કે કાશ્મીરની નજીક છે? સિમ્પલ સિયાચીનની નજીક છે. અને આ સિયાચીન એટલું ઊંચાઈ ઉપર આવેલી છે કે ભાઈ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું યુદ્ધનું સ્થળ છે અથવા તો યુદ્ધનું ક્ષેત્ર તમને જોવા મળે છે. આજુબાજુમાં કોણ આવ્યો છે તમને કહી દીધું. હવે એક ખાસ ઇમેજ તમે જો પાછળ આપેલી છે, એમાં તમને દેખાશે કે ભાઈ એક નદી દેખાશે. આ નદી જે દેખાય છે જે શ્યોક નદી. આ શ્યોક નદીની ઉત્તરમાં તમને દેખાય છે સિયાચીન ગ્લેશિયર, પણ બાજુમાં એક નાનકડી નદી પણ છે, એને કહેવાય નુબ્રા નદી. તો આપણે યાદ રાખશું, નુબ્રા નદીની ઉત્તરમાં છે સિયાચીન ગ્લેશિયર છે. એના સિવાય ક્યાં પોઈન્ટ યાદ રાખવાના? જો નુબ્રા નદી યાદ રાખવાની, સિયાચીન ગ્લેશિયર યાદ રાખવાનું, શ્યોક નદી. આ શ્યોક નદી આગળ જઈને શેમાં પડશે? તો કે ભાઈ તમે જોઈ શકો સિંધુમાં જે છે આ નદી ભળવાની છે. આ સિંધુ નદી દોરેલી છે, એમાં તમે જોઈ શકો શ્યોક પડે. તો કઈ રીતે યાદ રાખવાનું? નુબ્રા નદી, નુબ્રા શ્યોકમાં જશે, શ્યોક સિંધુમાં જશે. ઓકે, અને નુબ્રાની ઉત્તરમાં જે સિયાચીન ગ્લેશિયર આવેલું છે. આજુબાજુમાં બીજા પણ બે ચાર નામ છે જે ઘણી વખત પૂછાતા હોય છે, જેમ કે સાલ્તોરોની પહાડીઓ તમને પૂછાય છે, કારાકોરમ ઘાટી. કારાકોરમ ઘાટીને ઘણી વખત કારાતાગ પણ કહેવામાં આવે છે. એના સિવાય બિયાફો ગ્લેશિયર છે, બાલ્તોરો ગ્લેશિયર છે, આપણું આ સિયાચીન ગ્લેશિયર છે. ઘણા બધા એરિયા પૂછી શકે, ગિલગિત નદી પૂછી શકે, હિસ્પાર ગ્લેશિયર પૂછી શકે. ઓકે, ઘણા બધા એવા ગ્લેશિયર છે જે તમને પૂછી શકે છે, પણ મેઇન અત્યારે આપણે કન્સર્ન છે સિયાચીન ગ્લેશિયરનો. તો એ મેઇન આપણે યાદ રાખવાનો છે. અને બીજું, ખાલી તમારે એક કોમેન્ટ કરીને જણાવવાનું છે કે વિશ્વમાં જે ગ્લેશિયર હોય છે મેઇનલી તો તમને બે જગ્યાએ દેખાય, ઉત્તર ધ્રુવમાં, દક્ષિણ ધ્રુવમાં. પણ ઉત્તર દક્ષિણ ધ્રુવને જો બાદ કરીએ તો પહેલા નંબરનું વિશ્વનું ગ્લેશિયર કયું છે અને બીજા નંબરનું વિશ્વનું ગ્લેશિયર કયું છે સૌથી મોટું હોય એવું? ઓકે, ધ્રુવો નથી લેવાના, ધ્રુવો સિવાયના ગ્લેશિયર કન્સિડર કરવાના છે. તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો. ઓકે, અત્યારે સિયાચીનમાં કેટલું યાદ રાખવાનું ફરી પાછું કહી દઉં છું. સિયાચીન ગ્લેશિયર, નુબ્રા નદી, શ્યોક નદી, સિંધુ નદી, ગિલગિત નદી, નાના મોટા બીજા ગ્લેશિયર છે જેમ કે હિસ્પાર ગ્લેશિયર, બિયાફો ગ્લેશિયર, બાલ્તોરો ગ્લેશિયર છે, સાલ્તોરોની પહાડીઓ છે, કેટુ પર્વત છે, કારાકોરમ ઘાટી છે અથવા તો કારાતાગની ઘાટી છે. આ બધી વસ્તુ યાદ રાખવાની છે. નીચે એક લેક પણ આવેલું છે જ્યાં પણ ભારત ચીનની જે છે ટકરાવ ઘણી વખત થતી રહે છે, પેંગોંગ સો લેક. એ પણ ક્યારેક જે છે પૂછાઈ જતું હોય છે. અને ક્યારેક આ દેપસાંગ ઘાટી અથવા તો દેપસાંગના મેદાનો પણ જે છે પૂછાઈ જતા હોય છે. તો બહુ બધી જગ્યા જે છે બહુ ફેમસ રહેતી છે કેમ કે બહુ સેન્સિટિવ એરિયા છે એના કારણે. ઓકે, તો આ બધા પોઈન્ટ જે છે ક્યાંક ને ક્યાંક લખેલા છે કે ભાઈ શું છે શું નથી. આ સિયાચીન ગ્લેશિયરનો સંપૂર્ણ કંટ્રોલ ભારતને ક્યારથી મળ્યો? તો કે ભાઈ ઓપરેશન મેઘદૂત કરવામાં આવ્યું હતું 1984માં. ત્યારથી જે છે આ રિજનનો જે છે આપણને કબજો મળેલો છે. તો આ ઇમેજ યાદ રાખજો. અહીંયા પણ જે તમને દેખાડેલું છે કે ભાઈ ગ્લેશિયર
આ જે બ્લુઇશ એરિયા છે આખે આખો આપણો ગ્લેશિયરનો એરિયા છે. સામે પણ તમે જોઈ શકો બાલદોર ગ્લેશિયર ને બધો ભાગ આવેલો છે. પણ એ વિસ્તાર ક્યાં હોય ગયો? POK માં જે છે આખે આખો વિસ્તાર હોય ગયો છે. આ બાજુ અક્ષાય ચિહ્નનો વિસ્તાર તમને જોવા મળે. અને હા, ખાસ તમે જોજો કે જનરલી POK ની બાજુની જે લાઈન દેખાય છે એને કહેવામાં આવે છે લાઈન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. અને ચાઇના બાજુની લાઈન છે એને કહેવામાં આવે છે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, LAC કહેવામાં આવે. શું કહેવામાં આવે? LAC, લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે છે એને કહેવામાં આવશે. ડન. તો આટલા પોઈન્ટ છે. થોડાક તમને વધારે લાગશે પણ જનરલી હવે મેપિંગ કરે તો એવું નહીં કે એક જ વસ્તુ પૂછશે તમને, ઘણી બધી વસ્તુ તમને એમાંથી પૂછી શકે છે. 13મા નંબરનું પ્લેસ જોયું આપણે, 11મું જોયું, 12મું જોયું, 13મું જોયું. 13મું જે છે એમાં 3 નવા ટાઈગર રિઝર્વ. જો ટાઈગર રિઝર્વ કોઈને કોઈ એક્ઝામમાં પૂછતા હોય છે, રામસર સાઈડ પૂછતા હોય છે, તો ટાઈગર રિઝર્વ ઘણા MP હોય છે. અત્યારે ઘણા સમય સુધી ભારતમાં 50 ટાઈગર રિઝર્વ હતા, પણ ધીમે ધીમે વધતા ગયા છે. છેલ્લા 2 થી 3 મહિનામાં આ 3 નવા ટાઈગર રિઝર્વ જોવા મળ્યા. એક નવેમ્બરમાં એડ થયું, એક ડિસેમ્બરમાં એડ થયું, એક તો હમણાં 1 દિવસ 2 દિવસ પહેલા માર્ચ મહિનામાં જે છે એડ થયું છે. 9-10 માર્ચે એની ન્યૂઝ હતી. તો આ ત્રણેતરના પહેલા તો નામ યાદ રાખીએ, ત્રણેતરના લોકેશન યાદ રાખીએ. સૌથી પહેલું છે ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વ. ઓકે, ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વ ક્યાં છે? છત્તીસગઢમાં આવેલું છે. નેક્સ્ટ કયું છે? રતાપાની ટાઈગર રિઝર્વ અથવા રાતાપાની ટાઈગર રિઝર્વ જે છે તમને જોવા મળશે ક્યાં? MP એટલે કે મધ્યપ્રદેશમાં તમને જોવા મળશે. ત્રીજું પણ મધ્યપ્રદેશમાં છે, માધવ નેશનલ પાર્ક. એ કઈ જગ્યા છે? એ પણ મધ્યપ્રદેશમાં તમને જોવા મળવાનું છે ટાઈગર રિઝર્વ. હવે એ ત્રણેયના થોડા ઘણા પોઈન્ટ છે જે આપણે યાદ રાખવા ટ્રાય કરીએ. સૌથી પહેલા ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વ જે છે એ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં આવેલું છે. બાજુમાં તમને જોવા મળશે બાઘેલખંડનો વિસ્તાર. ઓકે, ભારતમાં મેઇન આજુબાજુમાં 2 વિસ્તાર આવેલા છે ઉચ્ચ પ્રદેશમાં, બાઘેલખંડ છે, બુંદેલખંડ છે. અને એની થોડીક આગળ પૂર્વ બાજુ જાઓ તો તમને છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ તમને જોવા મળવાનો છે. હવે આનો એરિયા ખૂબ જ મોટો છે. કોનો? ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વનો એરિયા ખૂબ જ મોટો છે. પણ સૌથી મોટો નહીં, સૌથી મોટું છે નાગાર્જુન સાગર ટાઈગર રિઝર્વ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. બહુ મોટો એરિયા રહેવા છે. બીજા નંબરે માનસ છે અને ત્રીજા નંબરે આ થઈ ગયું છે. ક્લિયર? એના સિવાય આજુબાજુમાં સંજય ડુબરી છે, બાંધવગઢ છે, પલમાવ છે, એવા ઘણા બધા સેન્સિટિવ એરિયા આવેલા છે કે જે ઇકોલોજીકલી આપણને ખૂબ જ મહત્વના સાબિત થાય છે. વાઘ સંરક્ષણના ન્યૂઝ પોઈન્ટ્સ ઘણી વખત રહેતા જ હોય છે આપણે કરંટ અફેરમાં, તો ખાસ યાદ રાખવાના છે. એના સિવાય રાતાપાનીમાં લખેલું છે કે ભાઈ વિંધ્યની પહાડીઓની બાજુમાં આવેલું છે અને એની અંદરના ભાગમાં આવેલું છે ભીમબેટકાની ગુફાઓ. ઓકે, કલ્ચરનો પોઈન્ટ થયો તો યાદ કરો, રિવિઝન કરો. ભીમબેટકાની ગુફા શેના માટે ફેમસ છે? કોમેન્ટ કરી શકશો તમે. અને એક પ્રકારની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. આ કઈ જગ્યાએ છે તો કે મધ્યપ્રદેશમાં કહી દીધું, પણ રાયસેન જિલ્લો તમને જોવા મળશે. આની થોડીક નજીકથી તમને નર્મદા નદી પણ પસાર થતી દેખાશે. હવે એની ઇમેજ નથી લેવો. પછી આવશે માધવ નેશનલ પાર્ક. આ માધવ નેશનલ પાર્કની બાજુમાં આવી ગયો ચંબલનો વિસ્તાર અને વિંધ્યા પહાડીઓ. જનરલી આ વિસ્તાર છે ને વિંધ્યની પહાડીઓમાં નીચેની તરફ છે રાતાપાનીનો, અને માધવનો થોડીક ઉપરની તરફ છે. તો આ માધવ નેશનલ પાર્ક જે છે થોડુંક ઉપરની તરફ આવેલું છે, ચંબલનો વિસ્તાર આવી જશે અને મધ્યપ્રદેશનું 9મું ટાઈગર રિઝર્વ છે. તો ઘણા બધા ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં તમને જોવા મળશે. અને એનો જિલ્લો છે રાયસેનની શિવપુરી જિલ્લો તમને જોવા મળશે. બાજુમાં એક વેટલેન્ડ આવેલી છે. વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિ આવેલી છે જેનું નામ છે સાખ્ય સાગર વેટલેન્ડ. અગેન રામસર સાઇટ હોય છે એમાં વેટલેન્ડનો સમાવેશ કરવામાં આવતો હોય છે, આદ્રભૂમિનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો તમને એવો પણ પ્રશ્ન પૂછાય ભાઈ સાખ્ય સાગર નામની વેટલેન્ડ જે આદ્રભૂમિ છે એ કયા ટાઈગર રિઝર્વની નજીક આવેલી છે અથવા કયા ટાઈગર રિઝર્વની અંદર સમાવેશ થાય છે? હવે ટાઈગર રિઝર્વ જનરલી કઈ રીતે પબ્લિશ થાય તો કે ભાઈ રાજ્ય સરકાર જનરલી પહેલી એક નોટિફિકેશન બહાર પાડે અને NTCA ને ફોરવર્ડ કરે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને ફોરવર્ડ કરે. એ લોકો આખું ડિટેલ એનાલિસિસ કરે, સર્વે કરે, કેટલા ટાઈગર છે, સેન્સિટિવ એરિયા છે કે નહીં, કેટલો એરિયા છે, કઈ જગ્યા બોર્ડર રાખવી, બફર ઝોન ક્યાં રાખવો, અને એ બધો ડેટા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જને મોકલે, બોલે તો પર્યાવરણ મંત્રાલયને મોકલે. અને એને ફાઇનલ અપ્રુવલ આપશે કે ભાઈ ઓકે અપ્રુવલ મળી ગયું છે. અને આ બધી ક્રિયા કયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવે? પ્રોજેક્ટ ટાઈગર હેઠળ કરવામાં આવે છે. હવે તમને 2 MCQ પૂછું જે તમે કોમેન્ટમાં જણાવી શકશો. ભારતમાં કુલ કેટલા વાઘ છે અને સૌથી વધારે કઈ જગ્યાએ છે? ઓકે, ભારતમાં કુલ કેટલા વાઘ છે અને સૌથી વધારે કઈ જગ્યાએ છે? નેક્સ્ટ ક્વેશ્ચન 13મા નંબરની અંદર જ જે છે તમે એવું કોમેન્ટ કરીને જણાવજો. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યાંથી થઈ હતી? ઓકે, બસ આ બેનો ખાલી તમે જવાબ આપવાનો ટ્રાય કરજો, બાકી આ મેપિંગ તો આપણે કરી લેશું.
નેક્સ્ટ લોકેશન આપણે જોઈએ, એ લોકેશન છે બરાક નદીનું. હવે બરાક નદી થોડીક નેગેટિવ ન્યૂઝ માટે પેલામાં આવેલી હતી ન્યૂઝમાં કે ભાઈ જનરલી ત્યાં હિંસા ફેલાયેલી છે અને અમુક લાશ જે છે ત્યાં તરતી જોવા મળેલી હતી. બટ હવે નેગેટિવ ન્યૂઝ આપણે નથી કરવાની, આપણે સિમ્પલ એનું મેપિંગ કરી લઈએ. અહીંયા બાંગ્લાદેશનો મેપ આપેલો છે, કેમ કે બરાક નદી ઉદ્ભવે છે તો મણિપુરની પહાડીઓમાં. ઓકે, 900 કિલોમીટરનો આખો માર્ગ છે, પણ નાગાલેન્ડ મણિપુરમાંથી નીકળીને પછી આસામમાંથી બાંગ્લાદેશમાં એન્ટર થઈ જાય છે. તો મેઇન બાંગ્લાદેશનો એરિયા આવી જાય છે આપણે, અને ત્યાં એને સુરમા તરીકે ઓળખવામાં આવે, કુશિયારા તરીકે ઓળખવામાં આવે છે અમુક અમુક એરિયામાં. કેમ કે અમુક અમુક બીજી સ્ટ્રીમ સમજવામાં ભેગી થાય છે. જો આ સુરમાની સ્ટ્રીમ છે, કુશિયારા સ્ટ્રીમ છે. સ્ટ્રીમ એટલે કે ઝરણાઓ. અહીંયા તમને બરાક નદી જોવા મળે, ને પછી છેલ્લે આ નદીનું નામ પડે છે મેઘના. આ મેઘના નદી જે છે એ છેલ્લે મર્જ થાય છે, ભેગી થાય છે ગંગા અને બ્રહ્મપુત્રની સંયુક્ત શાખા સાથે ભેગી થાય છે, અને છેલ્લે જે નીચેની સિસ્ટમ છે એને મેઘના સિસ્ટમ જ કહેવામાં આવે છે. તો હકીકતમાં મેઘના સિસ્ટમ જે છે ક્યાંથી આવી, તો કે ભાઈ એ બરાક નદીમાંથી જ આવેલી છે. પણ બરાક ડાયરેક્ટલી ગંગામાં કે યમુનામાં ભેગી નથી થતી, ગંગામાં કે બ્રહ્મપુત્રમાં ભેગી નથી થતી. બરાક નદી જે છે એ સુરમા બને, કુશિયારા બને, મેઘના બને, પછી મેઘના નદી એડ થાય છે બ્રહ્મપુત્ર અને ગંગાની સંયુક્ત શાખામાં. પછી છેલ્લે નામ આવી જાય છે મેઘના, નામ આવી જાય છે. અને આખો સુંદરબનનો ડેલ્ટા તમે જોઈ શકો છો, જે બહુ જ ફેમસ ડેલ્ટા છે, એનું નિર્માણ કરે છે. તો બરાક નદી તમારે યાદ રાખવાની છે, એની ઉપનદી છે, પણ ઉપનદી પૂછવાની શક્યતા છે તમને જનરલી ઓછી હોય છે, કેમ કે નાની નાની નદી હોય એની ઉપનદી પૂછવાનું જનરલી ના પૂછે. અને એક નેશનલ વોટરવે, રાષ્ટ્રીય જળમાર્ગ પણ બનાવેલો છે, 6થા ક્રમનો રાષ્ટ્રીય જળમાર્ગ છે. અગેન તમે કહી શકો કે રાષ્ટ્રીય જળમાર્ગ કઈ જગ્યાએ આવેલો છે, કઈ નદી પર આવેલો છે. ઓકે, નેક્સ્ટ લોકેશન જોઈએ અષ્ટમુડી તળાવ. હવે અષ્ટમુડી તળાવ જે કઈ જગ્યાએ આવેલું છે, સૌથી પહેલા તો પ્રશ્ન એ રહેશે તો કે ભાઈ કેરળમાં આવેલું છે. અહીં તમે જોઈ શકો એક વેમ્બનાડ લેક દેખાય છે, અને એની નીચે અષ્ટમુડી લેક તમને જોવા મળે. હવે અષ્ટમુડીનો મિનિંગ જે છે એવો થાય કે 8 શાખાઓ અથવા તો 8 બ્રેડ્સ. બ્રેડ્સ એટલે કે ભાઈ જે ગર્લ્સ પેલી વાળમાં વાળતી હોય ને એને બ્રેડ્સ કહેવામાં આવે, અથવા તો સિમ્પલ છે 8 હાથના પંજાઓ, 8 શાખાઓ, એવા અલગ અલગ નામ થાય છે, એનું મિનિંગ થાય છે અષ્ટમુડી. તો આમાં તમને જોવા મળે છે 8 શાખાઓ. આપણે ગણવા નથી જવાની, પણ તમે મેપ જોશો તમને અલગ અલગ શાખાઓ દેખાશે. એક છે, અહીંથી બીજી છે, ઉપરથી 1 2 3 આવે છે, સામેથી આવે છે. તો આ બધી વસ્તુ જે છે અષ્ટમુડી લેકમાં જમા થાય છે, અને એ લેક પછી આ વિસ્તાર સાથે કનેક્ટ થઈને કોની સાથે કનેક્ટ થાય, અરેબિયન સી સાથે. તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ અષ્ટમુડી લેક અરેબિયન સી સાથે કનેક્ટેડ છે કે નથી, તો કે ભાઈ હા છે. ઓકે, તો એ કનેક્ટેડ રહેવાનું છે. બીજું, હવે અહીંયા ઇસ્યુઝ માં તો કે તમે જોઈ શકો બહુ બધું પ્રદૂષણ જોવા મળ્યું, એકદમ કચરો, જૈવિક કચરો ને એવું બધું જોવા મળ્યું. એના કારણે ક્રિયા થઈ. એ ક્રિયાને જનરલી આપણે યુટ્રોફિકેશન કહીએ છીએ. ઓકે, કોઈને ખબર યુટ્રોફિકેશન શું છે તો કહી શકશો? યુટ્રોફિકેશન. આ યુટ્રોફિકેશનના કારણે શું થયું તો કે ભાઈ અહીંયા પણ ઘણી બધી માછલીઓના મૃત્યુ થયેલા હતા, જે તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો કે ભાઈ ઘણી બધી માછલીઓ જે છે એ મરી ગઈ હતી. તો એના કારણે આ લેક ચર્ચામાં પણ આપણે યાદ રાખવાનું ભાઈ અષ્ટમુડી તળાવ ક્યાં આવેલું છે, તો કે ભાઈ કેરળમાં આવેલું છે. સાંભર સરોવર ક્યાં છે, તો કે ભાઈ રાજસ્થાનમાં છે. ઢેબલ લેક ક્યાં છે, રાજસ્થાનમાં છે. પેંગોંગ ત્સો ક્યાં છે, લદ્દાખમાં છે. ઓકે, કેરળનું એક્ઝેક્ટ લોકેશન પૂછે તો કોલ્લમ જિલ્લામાં આવેલું છે. કેરળનું બીજું સૌથી લાંબામાં લાંબુ મોટામાં મોટું લેક તમને જોવા મળે. પહેલા નંબરનું એની ઉપરનું વેમ્બનાડ લેક છે. કઈ દેખાય છે વેમ્બનાડ લેક ઘણું લંબાઈમાં ઘણા મોટા વિસ્તારમાં જે છે ફેલાયેલું તમને જોવા મળે. તો આટલા પોઈન્ટ યાદ રાખવાના છે અષ્ટમુડીમાં. બીજા 1 2 પોઈન્ટ છે પણ એ અત્યારે ન્યૂઝમાં નહોતા. એક એ છે કે ભાઈ એ એક પ્રકારનું રામસર સ્થળ પણ છે, તો રામસર સ્થળ તરીકે તમે એને યાદ રાખી શકો. અને બીજો છે ત્યાં ઘણી બધી મેંગ્રુવ્સની પ્રજાતિઓ પણ જોવા મળે. મેંગ્રુવ્સ જનરલી ખારા પાણી અને મીઠા પાણીનો જ્યાં સંગમ થતો હોય ત્યાં તમને જોવા મળે. મીઠા પાણીમાં પણ ઉગે, પણ એવું ફરજિયાત નહીં કે ભાઈ મીઠામાં જ ઉગે. મેંગ્રુવ મીઠા પાણીમાં પણ ઉગી શકે, ખારા પાણીમાં પણ ઉગી શકે, અથવા બંનેનો સંગમ થતો હોય તે વિસ્તારમાં પણ જે ઉગી શકે છે. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે લોકેશન, એ છે વેટલેન્ડ દિવસ. જો ફરી પાછું વેટલેન્ડ રામસર સ્થળ, કેમ કે બહુ ન્યૂઝમાં રહેતા હોય છે રામસર સ્થળો. તો વેટલેન્ડ દિવસ તો યાદ નથી રાખવાનું એટલું બધું, એ તો પ્રોપર કરંટ અફેર થઈ ગયું. આપણે તો પ્લેસીસ ઇન ન્યૂઝ કામના છે. તો 2 ફેબ્રુઆરી જે છે ઉજવવામાં આવે છે. એના બેઝિક પોઈન્ટમાં આપેલા છે. થીમ શું છે, રામસરનો પોઈન્ટ મેં તમને ઓલરેડી કીધેલો છે, ઈરાનમાં 1971માં જે છે એવું હતું. અને આદ્રભૂમિના રક્ષણ. આદ્રભૂમિ એટલે કે ભીની ભેજવાળી જે જમીન હોય, કાદવ કીચડ વાળી, એને જે છે આપણે આદ્રભૂમિ કહે છે.
પણ ન્યૂઝમાં શું છે તો કે ભાઈ ભારતમાં 4 નવી રામસર સાઇટ એડ કરવામાં આવેલી છે. કેટલી? તો કે ભાઈ 4 નવી રામસર સાઇટ એડ કરવામાં આવેલી છે. એમાં ઝારખંડમાં ઉધવા સરોવર છે એડ કરવામાં આવ્યું છે. સિક્કિમમાં ખેચિયો પલરી નામનો એરિયા એડ કરવામાં આવેલો છે. અને તમિલનાડુમાં તીર્થંગલ અથવા તો થીર્થંગલ એ એરિયા અને સક્કરકોટઈ, આ સક્કરકોટઈનો એરિયા જે છે એડ કરવામાં આવેલો છે. 4 એરિયા છે, એમાંથી 2 એક જ જગ્યા છે તમિલનાડુમાં. અને આ એડિશન સાથે સિક્કિમ અને ઝારખંડમાં પહેલી વખત રામસર સાઇટ જે છે એ એડ થયેલી તમને જોવા મળી. બાકી અત્યાર સુધી સિક્કિમમાં અને ઝારખંડમાં કોઈ રામસર સાઇટ હતી નહીં. તો તમને હવે એવો ક્વેશ્ચન પણ આવી જાય, સિક્કિમની પ્રથમ રામસર સાઇટ ખાલી જગ્યા છે, ઝારખંડની પ્રથમ રામસર સાઇટ ખાલી જગ્યા છે, અથવા તો કોઈ પ્રશ્ન પૂછશે ઉધવા સરોવર માટેના વિધાનો પસંદ કરો, તે ખાલી જગ્યા રાજ્યમાં છે, તે ખાલી જગ્યા રાજ્યની પ્રથમ રામસર સાઇટ છે, તે એક પ્રકારનો કાદવ કીચડવાળો એરિયા, ભેજવાળો એરિયા કે શું છે, એવું કોઈ ક્વેશ્ચન જે છે એડ કરી શકે છે. જનરલી ઉધવા સરોવર જ્યાં છે ને ત્યાંથી આખે આખો કાદવ કીચડનો નાળા જેવો એરિયા છે આખે આખો, અને તળાવ જેવો એરિયા છે આમ તો મેઇનલી તો, પણ ત્યાંથી થોડાક આગળ કનેક્ટ થઈ જાય છે ગંગા નદી સાથે. તો તમને એવો પણ ક્વેશ્ચન આવી જાય કે ઉધવા સરોવર છે કોની નજીકના ભાગમાં આવેલું છે. અને સિક્કિમમાં જે ખેચિયો પાલરી લેક છે ને ત્યાં હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ખૂબ જ પૂજનીય એરિયા આવેલા છે, ઘણા બધા એરિયા આવેલા છે. અને કલ્ચરલ સાઇટ પણ કહેવાય, રિલિજિયસ સાઇટ પણ કહેવાય, અને નેચરલ સાઇટ પણ તમે કહી શકો છો. બટ તમિલનાડુમાં તમને તીર્થંગલનો સક્કરકોટઈનો એરિયા દેખાય. તમિલનાડુમાં તો ઘણી બધી રામસર સાઇટ આવેલી છે. આ બધાના ડિટેલ પોઈન્ટ આપેલા છે. એક એક પણ હું તમને નથી સમજાતો, કેમ કે મેઇન તો આપણું કામ છે લોકેશન યાદ રાખવાનું. જેમાં સક્કરકોટઈમાં એક નાનકડો પોઈન્ટ યાદ રાખજો કે ભાઈ એ પેલા એક સિંચાઈની ટાંકી હતી, પણ હવે વિચાર કરો સિંચાઈની ટાંકીમાંથી કન્વર્ટ થઈ ગયું રામસર સ્થળમાં જે છે કન્વર્ટ થઈ ગયું છે. અને તીર્થંકલ જે છે એ સિમ્પલ છે, મીઠા પાણીની ઇકોસિસ્ટમ જોવા મળે, જ્યાં ઘણી બધી પક્ષીઓની પ્રજાતિઓ તમને જોવા મળશે. એના સિવાયના પોઈન્ટ જે છે નાના મોટા લખેલા છે. આ તમે ચારેયના લોકેશન જોઈ શકશો કે ખેચરોપલ્લીનો વિસ્તાર જે છે સિક્કિમમાં તમને દેખાશે. ઉધવા સરોવર જો અહીંયાથી જે છે તમને દેખાશે કે ભાઈ ગંગા નદી ધીમે ધીમે બાંગ્લાદેશમાં જશે, તો એ એરિયાની બાજુમાં જે છે ઉધવા લેક આવેલો છે. નીચે તીર્થંગલનો વિસ્તાર અને સક્કરકોટઈનો એરિયા, એ બંને જે તમને જોવા મળે. અને હવે ભારતમાં રામસર સાઇટ ટોટલ 89 થઈ ગઈ છે. ઓકે, જેમાં સૌથી વધારે તમિલનાડુમાં છે 20 સાઇટ છે, અને સેકન્ડ નંબરે યુપીમાં છે 10 સાઇટ છે. અગેન તમારા માટે એમ છે કે ગુજરાતમાં કેટલી અને કઈ કઈ રામસર સાઇટ આવેલી છે તમે કોમેન્ટ કરીને કહી શકશો. ઓકે, એક ઘણો આઈએમપી પોઈન્ટ છે, રામસર સાઇટ ઘણી વખત પૂછતા હોય છે. અને હવે ભારત વિશ્વમાં 3જા નંબરે સૌથી વધારે રામસર સાઇટ ધરાવે છે. પહેલા નંબરે યુએસએ અને બીજા નંબરે મેક્સિકો છે. એ બંનેની સાઇટ તમે જોઈ શકો છો, ઘણી બધી સાઇટ્સ છે અહીં આવેલી છે. ભારતમાં 3જા નંબરે 89 સાઇટ્સ છે રામસર સાઇટમાં આવેલી છે. સિમ્પલ. નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ ટોપિક છે અગેન જે છે ગુંદરી નામનો એરિયા છે. હવે ગુજરાતનું કરંટ અફેર છે. આ તમે જોઈ શકો છો, આ કચ્છ છે, કચ્છની બાજુમાં કચ્છમાં જ લખપતનો વિસ્તાર આવેલો છે. આ લખપતની અંદર જે તમને ગુંદરીનો વિસ્તાર જોવા મળશે. આ ગુંદરી શું છે તો એક પ્રકારની મેંગ્રુવ સિસ્ટમ છે, દેખાય છે અહીંયા બાજુમાં ઉપર. તો મેંગ્રુવ સિસ્ટમ જે છે, પણ આ મેંગ્રુવ સિસ્ટમ એક વિશિષ્ટ પ્રકારની છે. શું કામ એ ઇનલેન્ડ જનરલી મેંગ્રુવ ક્યાં હોય કે મેં તમને કીધું પાણીવાળા ભાગમાં, કોઈ નદીનો ભાગ હોય, તળાવનો, સરોવરનો અથવા દરિયાને મળતો ભાગ હોય. મોટા ભાગે દરિયાની આજુબાજુમાં તમને વધારે દેખાય, કચ્છના અખાતમાં કે બીજી કોઈ જગ્યાએ મેંગ્રુવ દેખાય. પણ આ છે ઇનલેન્ડ મેંગ્રુવનો ભાગ. ઇનલેન્ડ એટલે કે જમીનમાં જો આજુબાજુમાં કોઈ પાણીનો ભાગ નથી દેખાતો, તો આ કેવું છે ઇનલેન્ડ મેંગ્રુવ છે. અને ખાસ ધ્યાન રાખજો, ભારતનું આ છેલ્લું વધેલું ઇનલેન્ડ મેંગ્રુવ છે, એટલે કે આંતરિક મેંગ્રુવ છે. અને વિશ્વમાં ખાલી આવા 8 જ એરિયા છે. ઓકે, તો ગુનેરી ખાસ યાદ રાખજો. આ ગુનેરી શું કામ ન્યૂઝમાં આવ્યું તો કે ભાઈ એને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ, જૈવ વિવિધતા વારસા સ્થળ તરીકે ઓળખવામાં આવેલું છે. કોના દ્વારા? ગુજરાતનું બાયોડાયવર્સિટી બોર્ડ છે, ગુજરાતનું જૈવ વિવિધતા બોર્ડ છે, એના દ્વારા ઓળખવામાં આવેલું છે. કઈ જગ્યાએ છે? કચ્છના લખપતમાં આ ભાગ જે છે આખે આખો આવેલો છે. તમે જો પાણીથી ઘણો દૂર છે. કોરીની ક્રીક આવેલી છે. કોરી ક્રીક શેના માટે ફેમસ છે તમે કહી શકશો? અને જનરલી અરબી સમુદ્ર ત્યાંથી 45 કિલોમીટર દૂર છે. જનરલી કહી જ દઉં કે આપણો આજે દેખાય છે કોરી ક્રીક, અંદરનો જે ભાગ દેખાય છે નાનો એવો હિસ્સો અંદર જાય છે પાણીનો, સમુદ્રનો, ત્યાં જે કોરી ક્રીક આવેલી છે ને એની નજીક બીજી એક ક્રીક, ક્રીક એટલે કે ખાડી, નાળ જેવો ભાગ. તો કોરી ક્રીક ને સર ક્રીક, શેર ક્રીક જે છે
એ ભારત પાકિસ્તાન વચ્ચેનો બોર્ડર એરિયા જે આખો ચર્ચામાં છે. કોરી ક્રિક એટલે એ એરિયા કે જ્યાં પેલા સિંધુ નદી આવતી હતી. તો કોરી ક્રિક નો એરિયા છે. સિંધુ નદી એક સમય ભૂકંપ આવ્યો હતો આજથી 200-250 વર્ષ પહેલા, અને સિંધુ નદી અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે પાકિસ્તાનમાં શિફ્ટ થઈ ગઈ. ત્યારે તો પાકિસ્તાન હતું જ નહીં, અત્યારે તો છે બિચારો, શું કરીએ આપણે. તો આ યાદ રાખજો કોરી ક્રિક. હવે એના સિવાય કચ્છ જે છે ભારતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે. કચ્છના લોકેશન માટે ફેક્ટ માટે યાદ રાખવાનું છે. કચ્છમાં 2 રણ આવેલા છે. નાનું રણ છે, મોટું રણ છે. નીચેની બાજુ નાનું રણ, ઉપરની બાજુ મોટું રણ આવેલું છે. સોલ્ટ ડેઝર્ટ, વ્હાઇટ ડેઝર્ટ, ઘણા બધા નાના નાના ભાગ પણ તમને જોવા મળશે. અને કચ્છ એવડું મોટું છે કે હરિયાણાના કદ કરતા પણ મોટું છે અને ઇવન કેરલા કરતા પણ મોટું છે. તો વિચાર કરી શકો કે આપણું કચ્છ જે છે કેવડું મોટું છે. એનો ટોટલ એરિયા કંઈક 45,000 સ્ક્વેર કિલોમીટરનો છે. એટલો એરિયા હરિયાણાનો પણ નથી, કેરળનો પણ. નોર્થ ઇસ્ટના રાજ્ય નાના નાનાની તો વાત જ નથી કરવાની આપણે. ગોવા હોય, સિક્કિમ હોય, મણિપુર, મિઝોરમ હોય, એ બધા તો ઘણા નાના સ્ટેટ છે. પણ ઇવન હરિયાણા કરતા, મતલબ કે તમે આખું હરિયાણા ફરો અને કચ્છ ફરો તો કચ્છમાં તમે વધારે એરિયા ફરશો. તમે આખું કેરળ ફરી લ્યો એના કરતા કચ્છ મોટું છે. ઓકે, તો આ ખાસ ગુનેરી નામનો વિસ્તાર છે, યાદ રાખવાનો છે. નેક્સ્ટ આર્ટિકલ છે હોલંગ પાર્ક ગિબન અભયારણ્ય અથવા તો સેન્ચુરી માટે. તો પહેલા તો લોકેશન તમે જોઈ શકશો. આ આસામનો મેપ છે. લાસ્ટ ટાઈમ પણ આસામ ન્યૂઝમાં હતું. અહીંયા તમે જોઈ શકશો હોલંગ પાર્ક ગિબન વાઇલ્ડ સેન્ચુરી એવો પોઈન્ટ લખેલો છે. અહીંયા જે મેં હાઇલાઇટ કરું છું એ મારો રીજન યાદ રાખજો. લાસ્ટ ટાઈમ લગભગ આપણે માનસનો અભ્યાસ કરતા હતા લાસ્ટ લેક્ચરમાં, પણ અહીંયા આપણે યાદ રાખવાનું છે હોલંગ પાર્ક ગિબન સેન્ચુરી યાદ રાખવાની છે. હવે આ શું કામ યાદ રાખવાની, તો કે ભાઈ આ એક પ્રકારનો ઇકો સેન્સિટિવ ઝોન આવેલો છે. હવે જવું આગળ એક આવી ગઈ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ આવી ગઈ છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવી ગઈ છે. હવે તમારા માટે નવી સાઇટ આવી ઇકો સેન્સિટિવ ઝોન. તો ઘણા બધું એન્વાયરમેન્ટમાં બહુ ડીપમાં પ્રશ્ન ઘણી વાર આવી જતા હોય છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે ટેકનિકલ મેટર્સમાં અત્યારે નથી જાવ. અત્યારે વાત કરીએ હોલંગ પાર્ક ગિબન સેન્ચુરીની વાત કરીએ તો ત્યાં ઓઇલના અથવા તો ઓઇલ એન્ડ નેચરલ ગેસના એક્સપ્લોરેશન એટલે કે સંશોધન માટે પરમિશન આપવામાં આવી. જો આખો ઇકો સેન્સિટિવ ઝોન છે. હવે એરિયા નાનો છે કે 5 હેક્ટરનો કેટલો જ એરિયા છે, એને પરમિશન આપવામાં આવેલી છે. તો નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ છે એના દ્વારા જે છે આ પરમિશન આપવામાં આવી. કોમેન્ટ કરીને અગેન તમે જણાવી શકશો. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ જે છે એના હેડ, એના ચેરમેન, એના જે પણ મુખ્ય અધિકારી હોય છે કોણ હોય છે એ તમે કહી શકો. હવે જનરલી સ્ટાર્ટિંગમાં એક પ્રકારનું રિઝર્વ ફોરેસ્ટ હતું આ, પછી એને કન્વર્ટ કરવામાં આવ્યું અને પછી જે સેન્ચુરી બની ગઈ હતી 2004 થી. અને આ હોલંગ પાર્ક ગિબન એવું નામ શું કામ આપવામાં આવ્યું, તો કે ભાઈ ભારતમાં એક હોલંગ ગિબન નામનું વાંદરું, હવે વાંદરું નથી, વાંદરાની અંદર પેટા ભાગ આવે. તો વાંદરાની અંદર એક ભાગ આવે જેને કહેવાય એપ્સ કહેવાય. શું કહેવાય? એપ્સ. તેનો ફોટો હમણાં આપણે પાછળ જોઈએ તો એક જ સેકન્ડ આ રહ્યો. તો એક પ્રકારના એપ એટલે એક પ્રકારના વાંદરા છે, પણ ભારતમાં જોવા મળતી એકમાત્ર એપ્સની પ્રજાતિ છે. આ એપ્સમાં અને નોર્મલ વાંદરામાં ફેર શું હોય, તો ભાઈ નોર્મલ વાંદરા જે હોય છે ને એને પૂંછડી હોય, આને પૂંછડી નહીં હોય. બીજું, નોર્મલ વાંદરા જમીન ઉપર ચાલતા હોય, દોડાદોડી કરતા હોય અથવા તો ઠેકડા કરતા હોય. આ મોટા ભાગે વૃક્ષના છત્રો ઉપર, મતલબ કે વૃક્ષ છત્ર કેનોપી ઉપર જ રહેશે અને ત્યાંથી એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં જમ્પ કરીને જશે અથવા તો તેમાંથી લટકીને જ જશે. અને આ જે એપ્સ છે ને એની અંદર ચિમ્પાન્ઝી પણ આવશે, ગોરિલા પણ આવશે, ઓકે, આ હોલંગ ગિબન્સ પણ આવશે, ઓરંગટૂન પણ આવશે અને માણસ પણ એક પ્રકારના વિશેષ રીતે ડેવલપ થયેલી એપની પ્રજાતિ છે. ઓકે, અગેન કહું છું, ગોરિલા આવી શકે, ચિમ્પાન્ઝી આવશે, ઓકે, આ હોલંગ ગિબન આવી જશે, ઓરંગટૂન આવી જશે અને માણસો પણ, કેમ કે માણસ જે તમને ખબર છે માણસના ચિમ્પાન્ઝીના જનીનો ઘણા મળતા આવે છે અને આમાં એકદમ હાઈ ઇન્ટેલિજન્સ જોવા મળે. જે પણ એપની પ્રજાતિ હોય છે એમાં બહુ જ સારું ઇન્ટેલિજન્સ જોવા મળે છે. એનું સોશિયલ બિહેવિયર, સામાજિક વર્તન પણ ઘણું બધું તમને જોવા મળવાનું છે. એની સ્પીડ, આ જે હોલંગ ગિબન જે છે એ સૌથી ઝડપી અને સૌથી નાના એપ છે. કે ભાઈ ગોરિલા અને ચિમ્પાન્ઝી ઘણા મોટા હોય છે, માણસો મોટા હોય છે, તો સૌથી નાનામાં નાના એપની પ્રજાતિ તમને જોવા મળે. તો ખાસ ધ્યાન રાખજો. હવે હોલંગ ગિબન જે છે એના બીજા નાના પોઈન્ટ તમને નથી કહેતો ક્યાં ક્યાં છે, શું નથી, પણ હા એક એની આયુષ્યની કેટેગરી યાદ રાખવાની. હવે હોલંગ ગિબનની અંદર પાછા 2 ભાગ છે, પશ્ચિમ વાળા, પૂર્વ વાળા. તમે જોઈ શકો પશ્ચિમ છે, પૂર્વીય હોલંગ ગિબન છે. હવે એ બંનેની કેટેગરી શું છે? ભાઈ એકની કેટેગરી છે એન્ડેન્જર્ડ. એન્ડેન્જર્ડ એટલે કે ખતરામાં અથવા તો લુપ્તપ્રાય,
અને બીજું એટલે કે પૂર્વીય હુલક ગિબન, એની કેટેગરી છે વનરેબલ અથવા તો એને કહેવામાં આવે સંવેદનશીલ કહેવામાં આવશે. ક્લિયર? અને ભારતની અંદર કયું પ્રોટેક્શન છે? ભારતની અંદર શેડ્યુલ 1 એટલે કે સૌથી હાઈએસ્ટ પ્રોટેક્શન આપવામાં, પણ કોની અંદર? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, વન્યજીવ સુરક્ષા ધારો 1972 ની હેઠળ છે સૌથી સારામાં સારું પ્રોટેક્શન જે છે એને આપવામાં આવેલું છે. ક્લિયર? તો હુલંગ પાર ગિબન સેન્ચુરી યાદ રાખજો, ત્યાં ઓઇલનું એક્સપ્લોરેશન આપેલું છે. હવે જો આટલું મહત્વનું પ્રાણી છે એટલે જ્યાં એના એન્વાયરમેન્ટલિસ્ટ છે શું કહે છે કે ભાઈ આના ઉપર નેગેટિવ ઇફેક્ટ થશે, જે હુલક ગિબન છે એના ઉપર નેગેટિવ ઇફેક્ટ થશે. બીજું એક યાદ રાખવાનું કે ભાઈ અહીંયા તમને એક પ્રકારના પ્લાન્ટ જોવા મળે જેને હાઇડ્રોફાઇટિક પ્લાન્ટ કહેવાય, જે જનરલી આવું તમને પાણી દેખાય, પાણીની સપાટી ઉપર અથવા સપાટી કરતા થોડાક નીચે ઉગતા પ્લાન્ટ્સ હોય ને એને હાઇડ્રોફાઇટિક પ્લાન્ટ કહેવામાં આવશે. જેમ કે આ તમે જોશો કે કમળનું ફૂલ છે પણ નીચે પાંદડા ઉગેલા છે, કઈ રીતે છે? એમના પાણીમાં તરે છે. ઓકે, એની કોઈ નીચે કનેક્ટિવિટી નહીં હોય પણ અમુક એવા હશે થોડાક નીચે પણ ઉગતા હશે, એ બધાને કેવા કહેવાય? હાઇડ્રોફાઇટિક અથવા સેમી હાઇડ્રોફાઇટિક પ્લાન્ટ કહેવામાં આવે. એક પ્રકારના સૂક્ષ્મ પ્રકારના પ્લાન્ટ છે, એમાં નાના દ્રવ્યો ઘણા બધા જોવા મળશે, પણ અગેન બહુ એટલું બધું ડિટેલમાં આપણે નથી જવાની જરૂર. ધ હુલંગ પાર ગિબન વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જે છે એ તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. 18મો આર્ટિકલ જોઈ લીધો. 19મું જોઈએ, કુર્દિસ્તાન. ઓકે, આ તમે જોઈ શકો કુર્દિસ્તાનનો મેપ તમને જોવા મળે. આજુબાજુના ખાસ લોકેશન યાદ રાખજો. તુર્કીનો વિસ્તાર છે, ઈરાન, ઈરાક, સિરિયાનો વિસ્તાર છે, થોડો ઘણો આર્મેનિયાનો વિસ્તાર પણ છે. નજીકમાં સમુદ્ર ક્યાં છે? ભૂમધ્ય સમુદ્ર છે, રેડ સી છે, ઈરાનની ખાડી છે, કાસ્પિયન સી છે અને બ્લેક સી પણ છે. તો બહુ બધા રિજન્સ તમને આજુબાજુ જોવા મળ્યા. હવે આ પોઈન્ટ કામનો શું કામ છે? તો કે ભાઈ ઈરાકનો કુર્દિસ્તાનનો ભાગ છે ત્યાં ભારતે અમુક હ્યુમેનિટેરિયન એડ મોકલેલી છે કે ભાઈ આ જે રિજન છે ઈરાકનો કુર્દિસ્તાનનો ભાગ, ત્યાં ભારતે અમુક માનવતાવાદી સહાય, મેડિકલ સપ્લાય ને બધું મોકલ્યું છે. એના કારણે એ ઇસ્યુ જે છે ન્યૂઝમાં થોડોક રહ્યો છે. હવે આ ઇસ્યુ પહેલેથી શું કામ ન્યૂઝમાં તો કે ભાઈ કુર્દ લોકો જે છે ને, હવે બ્રિટિશરો ફ્રાન્સ વાળા ગયા ને તો ફટાફટ આ દેશના ભાગ પાડી ગયા હતા. કુર્દ લોકો એક અલગ કલ્ચર ધરાવે છે, એક અલગ એથનિસિટી, મતલબ કે એની વંશીયતા અલગ છે, એની ભાષા અલગ છે, એની મતલબ ઘણી બધી વસ્તુ જે અલગ છે ને એક ડાયવર્સ કોમ્યુનિટી છે. તો લોકો હવે એવું કહે છે કે અમને અલગ દેશ જોઈએ છે. હવે જો કોઈ પણ દેશ હશે તો ઘર્ષણ તો થવાનું છે. તો એના વારે ઘડીએ ઈરાક સાથે, તુર્કી સાથે, એના સાથે ઘર્ષણ થતા રહે છે. પણ એક પોઝિટિવ વાત પણ છે. કુર્દિસ્તાનમાં અત્યારે તો એ લોકો એમ કહે છે આ તુર્કી વાળા અને ઈરાક વાળા કે આ તો સિક્યુરિટી થ્રેટ છે, આ લોકો હેરાન કરે છે આપણને, એવું બધું કહે છે. પણ એક સમય એવો હતો કે જ્યારે આ ઈરાકનો, ઈરાનનો, સિરિયાનો જે ઘણો એરિયા હતો ત્યાં એક સંસ્થા બહુ ખતરનાક, તાલિબાન, અલ-કાયદા કરતા પણ આગળ જાય એવી ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા અથવા તો આઈસિસ નામની સંસ્થા જે છે અહીંયા કબજો ધરાવતી હતી. એને રોકવામાં કુર્દ લોકોનો ફાળો બહુ હતો. ઓકે, ને ઉત્તરના ઈરાકના ભાગમાં બહુ સારું સંરક્ષણ આપવામાં જે છે આ કુર્દ લોકોનો ફાળો છે. પણ હવે એ લોકોને આ લોકો અલગ દેશ અથવા તો અલગ ઓટોનોમી જોઈએ છે, સ્વાયત્તતા જોઈએ છે. એની માંગ જે છે ખાસ કરીને તુર્કી વાળા અને ઈરાક વાળા, કેમ કે બે મોટા દેશ છે, એને એક્સેપ્ટ નથી કરી. બે પર્વતો યાદ રાખવાના, એક છે જેગ્રોસ પર્વતો અને એક છે ટોરસ પર્વતો. તો અહીંયા લખેલું પણ છે જેગ્રોસ પર્વતો અને ટોરસ પર્વતો જે છે એની આસપાસનો વિસ્તાર જે છે એને કહેવામાં આવે છે કુર્દિસ્તાન કહેવામાં આવે. જેગ્રોસ પર્વતો ઘણા બધા દેશમાં ફેલાયેલા છે. ટોરસ પર્વતો ખાલી તુર્કીમાં આવેલા છે અને એનો પણ પૂર્વનો છેડો જે છે કુર્દિસ્તાનમાં ટચ થાય છે. બાકી અંદર ફળદ્રુપ મેદાનો પણ આવેલા છે અને આખો રિજિયન નેચરલ ગેસથી અને ઓઇલથી સમૃદ્ધ છે. જો એટલે જ બાદાબાદી થાય, બાકી બાદાબાદી ખાલી ખમ એરિયા હોત તો આ લોકો આપી જ દેવાના હતા, ઓટોનોમી આપી દેવાના, સ્વાયત્ત આપી દેવાના હતા, સ્વતંત્ર આપી દેવાના હતા. પણ પ્રોબ્લેમ શું છે? ત્યાંથી પૈસા મળે છે, એ ફળદ્રુપ મેદાનો પણ ધરાવે છે, પર્વતનો સારો ભાગ પણ ધરાવે છે અને જે લોકો ત્યાંની સુરક્ષા કરતા હોય એને કુર્દિસ્તાન નહીં, મતલબ જે એના આર્મી કે ફોર્સિસ હોય એ લોકો પેશમર્ગા કહે છે. પેશમર્ગાનો મિનિંગ એવો થાય છે કે એવું કહેવાય કે જે લોકોએ મોત જોયેલી છે અથવા મોતથી પણ ડરતા નથી, પણ હવે એ લોકલ લેંગ્વેજ છે, આપણે એની કુર્દ ભાષા શીખવા નથી જ આવી. આપણે ખાલી આટલું યાદ રાખશું કે કુર્દિસ્તાન ક્યાં આવેલું છે, આસપાસમાં દેશ ક્યાં ક્યાં છે, શું કામ એ ન્યૂઝમાં રહ્યું હતું અને મેઇન જૂનો ઇસ્યુ શું છે. બરાબર? તો આ તમારો 19મા નંબરનો આર્ટિકલ થઈ ગયો. લાસ્ટ આર્ટિકલ આજનો જોઈએ, બાકી આ સિરીઝમાં પાછા આપણે આગળ વધતા જ રહીશું. 20મા નંબરનો પોઈન્ટ છે લાઓસ નામનો દેશ, એનું આખું નામ જે છે લાઓપીડિયા છે. પીડિયા નું મિનિંગ શું થાય? તો કે પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક. હવે નામ ડેમોક્રેટિક રિપબ્લિક છે પણ કન્ટ્રી કોમ્યુનિસ્ટ છે.
એમાં સિંગલ પાર્ટી સિસ્ટમ, ચાઇનામાં કેમ સિંગલ પાર્ટી સિસ્ટમ છે, તો સામ્યવાદી દેશ તમને જોવા મળે છે. તો જો નામમાં પીડીઆર લખવાથી કોઈ દેશ જે છે ડેમોક્રેટિક નથી થઈ જતો કે રિપબ્લિક નથી થઈ જતો. ત્યાં આ મ્યાનમારની બોર્ડરનો જે એરિયા છે ને, ત્યાં એક વિસ્તાર આવેલો છે જેને કહેવામાં આવે છે ગોલ્ડન ટ્રાયેંગલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગોલ્ડન ટ્રાયેંગલ. આ ગોલ્ડન ટ્રાયેંગલ બહુ ફેમસ અથવા ઇનફેમસ હતો, કુખ્યાત હતો, પ્રખ્યાત નહીં, કુખ્યાત હતો. શેના માટે? ડ્રગ્સ માટે. આનાથી બહુ બધો ડ્રગ્સનો વ્યાપાર થાય છે અને એમાંથી ઘણો ખરો ડ્રગ્સ ભારતનો અહીંયા નોર્થ ઈસ્ટ, તમને ખબર મ્યાનમારની બાજુમાં શું છે, ભારતનું નોર્થ ઈસ્ટ આવેલું છે, ઉત્તર પૂર્વનો ભાગ. તો ભારતના ઉત્તર પૂર્વના ઘણા યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. એનું મેઇન રીઝન શું છે? આ ગોલ્ડન ટ્રાયેંગલ. હવે એસ્ટાબ્લિશ તો કરવામાં આવેલો હતો સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે, પણ અહીંયા એના સિવાયના બધા કામ થવા માંડ્યા. સાયબર ક્રાઇમ થાય, હ્યુમન ટ્રાફિકિંગ થાય, ડ્રગ્સ ટ્રેડ થાય, ચોરી લૂંટમાં થાય, આવું બધું થવા માંડ્યું. સરકાર બહુ ટ્રાય કરે છે, પણ લાઓસ નામનો દેશ બિચારો ફસાયેલો છે ડેપ ટ્રેપમાં, એટલે કે દેણામાં ફસાયેલો છે. ચીને બહુ બધા ઇન્ફ્રા પ્રોજેક્ટ ચાલુ કરેલા હતા, પણ હવે લાઓસ બિચારો ફસાઈ ગયો છે. અને બીજું, લાઓસ એક પ્રકારનો લેન્ડલોક દેશ છે. તમે જો ક્યાંયથી એને સમુદ્ર ટચ નથી થતો. આજુબાજુના બીજા પડોશી દેશના પણ નામ યાદ રાખવાના, લાઈનમાં યાદ રાખશું આપણે. તમે જોઈ શકો કે ભાઈ ઉત્તરમાં કઈ સરહદ છે? ચીનની. આ નોર્થમાં આ ચીનની સરહદ થઈ ગઈ. બાજુમાં અથવા તો પૂર્વ દિશામાં કઈ સરહદ છે? વિયેતનામની સરહદ તમને જોવા મળી. નેક્સ્ટ છે કંબોડિયા નામનો દેશ, જે દક્ષિણમાં આવેલો છે. તમે જોઈ શકો કંબોડિયા દક્ષિણમાં આવેલું છે. એના સિવાય જે છે થાઈલેન્ડ, જે પશ્ચિમમાં આવેલું છે. તમે જોઈ શકો પશ્ચિમ દિશામાં થાઈલેન્ડ આવેલું છે. અને મ્યાનમાર નોર્થ વેસ્ટમાં જે છે મ્યાનમાર આવેલું છે. તો ઘણા બધા દેશ જે છે આજુબાજુમાં આવેલા છે, જે તમને જોવા મળી શકે છે. તો તમને લાઓસની બોર્ડર પૂછી શકે. આની પહેલા જીપીએસસીમાં, કોન્સ્ટેબલમાં, પીએસઆઈમાં, યુપીએસસીમાં ઘણી વખત યુક્રેનની બોર્ડર પૂછાઈ ગઈ છે, ભૂમધ્ય સમુદ્રની બોર્ડર પૂછાઈ ગઈ છે, મ્યાનમારની બોર્ડર જીપીએસસીમાં પૂછાઈ ગઈ છે. ઓકે, તો એવું ના સમજતા કે આની બોર્ડર્સ નહીં પૂછાય, સિમ્પલ આ કન્ટ્રીઝ નામ યાદ રાખવાના. ઓકે, ન્યૂઝ એવી હતી કે ભાઈ અહીંયા ભારતના 67 જેટલા લોકોને, ભારતીય નાગરિકોને હ્યુમન ટ્રાફિકિંગ કરીને, મતલબ કે બળજબરી પૂર્વક એ લોકોનું મતલબ કહેવાય કે માનવ વ્યાપાર દ્વારા, હ્યુમન ટ્રાફિકનો મતલબ થાય માનવ તસ્કરી અથવા માનવ વ્યાપાર થાય. તો એના દ્વારા અમુક લોકોને બંધી બનાવેલા હતા અને ફરજિયાત એ લોકોને સાયબર સ્કેમ સેન્ટરોમાં કામ કરાવતા હતા. તો ભારતે એ લોકોને છોડાવ્યા. જે ભારત માટે બહુ સારી ન્યૂઝ કહેવાય કે ભાઈ આપણે જે છે આનાથી છૂટી ગયા છે, એ ભારતીયો જે છે પાછા જે છે ફ્રી થઈ ગયા છે. તો એક સારી વાત કહેવાય છે. ઓકે, એનું સેન્ટર અથવા તો એનું કેપિટલ સિટી છે વિયેન્ટાઇન. અહીંયા તમે જોઈ શકો છો વિયેન્ટાઇન નામનું સિટી જે છે અહીંયા થાઈલેન્ડની એકદમ બોર્ડર પાસે આવેલું છે. ઓકે, વિયેન્ટાઇન આખું નામ છે. અને એની નજીકથી મેકોંગ નદી, મેકોંગ નદી બહુ ફેમસ નદી છે આ વિસ્તારમાં, ઘણું બધું પાણી પૂરું પાડે છે. અને એક વખત અહીંયા યુએસની વોર ચાલુ હતી, અને યુએસની સિક્રેટ વોર કહેતા હતા. આ યુએસની સિક્રેટ વોરની હેઠળ યુએસ અહીંયા બહુ બધું બોમ્બાર્ડિંગ કરેલું છે. અને એના કારણે એવું કહેવામાં આવે છે, હવે સાચું એ ખોટું મને નથી ખબર, કે મોસ્ટ હેવીલી બોમ્બ્ડ કન્ટ્રી, આખા વિશ્વમાં જ્યાં સૌથી વધારે બોમ્બિંગ થયું ને એવો દેશ છે લાઓસ. અને આજુબાજુના બીજા દેશ કરતા બહુ પછાત છે. તમને ખબર, નીચે સિંગાપોર છે, મલેશિયા છે, થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, ઘણા બધા દેશ છે. પણ બિચારા લાઓસની જે છે ઇકોનોમિક કેપેસિટી એટલી સારી નથી. ત્યાં અંદર અત્યારે બહુ ઇસ્યુઝ ચાલે છે. 2023 પછી આ ઇસ્યુઝ જે છે બહુ વધી ગયા છે. રેડી? તો આ હતો આપણો એપિસોડ 2 ડન. અને જે ક્વેશ્ચન પૂછ્યા છે એના ફટાફટ આન્સર આપજો. અને તમને પીડીએફ અમે ટ્રાય કરશું કે પહેલા ગ્રુપમાં પ્રોવાઈડ કરી દે, ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરી દે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.